સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો। સાવરકુંડલાના ખડસલી ગામે ભાજપના નેતા પર થયો હુમલો। પૂર્વ સાંસદ નારણ કાછડિયા સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપ નેતાઓ અમરેલી હોસ્પિટલ દોડી આવ્યા। ચેતન માલાણીની કપડા કાઢી જીવલેણ હુમલો હોવાનું કહેતા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદના નિવેદન પ્રમાણે સંપ બનાવવાની ફાળવણી બાબતે હુમલો થયો હોવાનું અનુમાન। હાલ તાલુકા ભાજપના મહામંત્રી અને સરપંચ પતિ ચેતન માલાણીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। પૂર્વ સાંસદ નારણ કાછડિયા સાવરકુંડલાના ભાજપના કાર્યકર્તાઓ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી પહોંચ્યા। હાલ ચેતન માલાણી ગંભીર ઇજા હોવાના કારણે બેભાન અવસ્થામાં હોય જેની સારવાર શરૂ કરી દેવામાં આવી છે। સાચી હકીકત હવે તેઓ ભાનમાં આવે ત્યારે જ બતાવી શકશે। चेतन मालाणी भानमा आवे त्यारे पुलिस तपास थया बाद सत्य हकीकत बहार आवशे। जी सर, आज घटना घटी है तालुका भाजपना महामंत्री पर हुमलो थयो कई बाबते सावरकुंडला तालुका भाजपना महामंत्री चेतनभाई मालाणी गाम खड़सली तालुको सावरकुंडला અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી ભાનમાં એટલે કંઈ કહી નથી શકતા પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની ઉપર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢી જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કર્યો। કપડાં કાઢીને એમના બે હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સીટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે અને કેવી રીતે બની છે। એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે અને કઈ બાબતથી થયો છે કેવી રીતે થયો છે એ તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે। એટલે જીવલેણ હુમલો છે 100%। કે કદાચ કોઈ બે ત્રણ લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય એમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી છે કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે। એટલે આ રીતનો એક બનાવ બન્યો છે ખડસલીનો સાવરકુંડલા તાલુકાનો। હે એ હજી કોઈ મને તો ખ્યાલ જ નથી કારણ કે અમે તો સીધા અહીંયા આવી ગયા પણ જેમને વાગ્યું છે એ તો હજી કંઈક કહેવાના મૂડમાં જ નથી કે કહી શકે એવું નથી। રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી।